હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર। તો આજે આપણે બનાવીશું મિની બ્રેડ પકોડા। તો એના માટે મેં અહીંયા એક નાનું એવું વાસણ લઈ લીધું છે। એની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે થોડીક એવી રાઈ રાખી દઈએ। હવે આપણી બધી રાઈ સારી રીતે ફૂટી જાય પછી આપણે જીરું નાખી દેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણી રાઈ સારી રીતે બધી ફૂટી ગઈ છે। હવે આપણે થોડું એવું ચપટી જેટલું જીરું એડ કરીએ અને અહીંયા બાજુમાં આપણા બટેટા સરસ રીતે બફાઈ ગયા હતા। અમે થોડી હળદર રાખી દીધી હતી ઉપરથી 1 ચમચી જેટલી। અને હવે આપણે જે તેલમાં જે વઘાર કરેલો છે એ બટેટાની અંદર નાખી દઈએ। હવે આપણે 1 ચમચી જેટલું મીઠું નાખી દઈએ, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલી ચટણી, 1 ચમચી આપણે ગરમ મસાલો નાખી દઈએ, અડધી ચમચી જેટલો આપણે મેગી મસાલો એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો પણ એડ કરી દેવાનો છે। અને અહીંયા જે મેં હવે ટમેટાની જે ચટણી આવે છે, જે સોસ કહેવાય છે, એ મેં 3-4 ચમચી જેટલો નાખ્યો છે। અને અહીંયા આપણે જે ગ્રીન ચટણી બનાવેલી છે ધાણા અને મરચાંની, એ પણ 3-4 ચમચી નાખી દઈશું। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે અહીંયા બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણે અહીંયા બ્રેડ કાઢી લીધા છે। હવે આપણે બ્રેડની અંદર બટેટાનું સ્ટફિંગ ભરવાનું છે। તો આપણે બટેટાનું સ્ટફિંગ બ્રેડની અંદર સારી રીતે ભરી લઈએ। તો અહીંયા આપણું બટેટાનું સ્ટફિંગ ભરાઈ ગયું છે। આપણે બીજા બ્રેડને એની ઉપર રાખી દઈએ અને આપણે બ્રેડને કટ કરી લઈએ। એટલે 4 શેપમાં બ્રેડને કટ કરવાની છે। તો અહીંયા આપણું બીજું બ્રેડ પણ ભરાઈ ગયું છે ને આપણે હવે એને સારી રીતે એને પણ કટ કરી લઈએ। અને આવી રીતે આપણે બધા બ્રેડને ભરી અને કટ કરી લેશું અને ત્યાં સુધીમાં આપણે ચણાના લોટને ચાળી લઈએ। તો જો અહીંયા બધા બ્રેડ કટ થઈ ગયા છે। તો અહીં આપણે ચણાનો લોટ ચાળી લીધો છે। હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। થોડું એવું આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ।
ગરમ મસાલો નાખી દઈએ અડધી ચમચી જેટલો. અને અહીંયા મેં ચવાણાનો ભૂકો લીધો છે, એ પણ આપણે આની અંદર નાખી દેવાનો છે. અને હવે આપણે પાણી નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણું ચણાનું સરસ રીતના તૈયાર થઈ ગયો છે. તો આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. અને હવે આપણે બધા બ્રેડને આવી રીતે તળી લઈએ. તો આપણો એક બાજુ બ્રેડ પકોડા શેકાઈ ગયા છે, તો હવે આપણે એને પલટી લઈએ. તો અહીંયા આપણા બ્રેડ પકોડા સરસ રીતના તળાઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં નીકાળી લઈએ. તો જો અહીંયા આપણા બ્રેડ પકોડા બનીને સરસ રીતના તૈયાર થઈ ગયા છે.